નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, લોકશાહીને જીવંત રાખવા માટે મજબૂત વિપક્ષ હોવો જરૂરી છે. વિપક્ષનું સંખ્યાબળ ભલે ઓછું હોય, વિપક્ષ ભલે નાનો હોય પણ નબળો ના હોવો જોઈએ, તે બાબત અત્યંત આવશ્યક છે. પરંતુ ગુજરાતના કમનસીબે ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી વિપક્ષની ભૂમિકા ખૂબ જ નબળી સાબિત થઈ રહી છે અને આવા અનેક ઉદાહરણો અવારનવાર આપણી સમક્ષ આવતા રહે છે. હવે છેલ્લું ઉદાહરણ જોઈએ તો 14મી માર્ચે વિધાનસભાની બેઠકમાં તારાંકિત પ્રશ્નોત્તરી દરમિયાન જોવા મળી હતી, જેમાં કોંગ્રેસના 16માંથી 7 સભ્યોએ એક જ વિષયને લગતો સવાલ પૂછ્યો છે. 16માંથી 7 એટલે મતલબ સમજી લો કે લગભગ 50% ધારાસભ્યોએ એક જ વિષયને લગતો પ્રશ્ન પૂછ્યો છે. 2 દિવસ પહેલાં જળ પુરવઠા વિભાગના તારાંકિત પ્રશ્નોત્તરી હતી, તેમાં એક જ સવાલ. અને સવાલ હું તમને આપણે જણાવું કે કોણે શું સવાલ કરેલા છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન ક્રમાંક નંબર 25 પ્રશ્ન પૂછનાર છે દાતાના કાંતિભાઈ ખરાડી. પ્રશ્ન એક જ છે કે 31/1/26ની સ્થિતિએ છેલ્લા 6 માસમાં તૂટી ગઈ તો વસ્તુ અલગ છે. છેલ્લા 6 માસમાં તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી હોવાની વાત સાચી છે? સાહેબ, તૂટી છે આખું ગામ જાણે છે, રિપોર્ટ લેવાઈ ગયા છે, બધું છે, પણ ભાઈ પૂછે છે કે સાચી છે? સાચી છે. પ્રશ્ન ક્રમાંક નંબર 37 વિમલભાઈ ચુડાસમા, સોમનાથના ધારાસભ્ય. સવાલ એ છે, આ હકીકત સાચી છે કે કેમ? હજી આટલું બધું થયા પછી સાચી છે કે કેમ, અને કોન્ટ્રાક્ટરને કેટલું પેમેન્ટ આપ્યું છે? પ્રશ્ન ક્રમાંક નંબર 46 ગુલાબસિંહ ચૌહાણ, લુણાવાડા. તેમણે થોડોક અલગ કર્યો છે કે પાણીની ટાંકી તૂટવાની ઘટનામાં GERI અને SVNITના નિષ્ણાતો દ્વારા જે કોન્ક્રીટ સેમ્પલ લેવામાં આવ્યા હતા, તો તેનો સરકારી રિપોર્ટ શું આવ્યો છે? ફરીથી કહું છું કે એમણે કોન્ક્રીટ જે તૂટી ગયેલી ટાંકી છે એના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા કોન્ક્રીટના, તેનો સરકારી રિપોર્ટ માંગ્યો છે. વસ્તુ એ જ છે, તડકેશ્વરની પાણીની ટાંકી. હવે આવશે પ્રશ્ન ક્રમાંક નંબર 47. એ પૂછે છે શ્રી શૈલેષભાઈ પરમાર. તેમણે ફરીથી જ પૂછ્યું કે ટાંકી તૂટી ગઈ તે સાચી વાત છે કે ખોટી વાત છે, મીન્સ કે સાચી છે કે કેમ? આગળ 46 નંબરમાં ગુલાબસિંહ ચૌહાણ પૂછે છે કે એનું સેમ્પલ જે લેવામાં આવ્યું છે કોન્ક્રીટનું, એનો રિપોર્ટ શું છે? અહીં શૈલેષભાઈ પૂછી રહ્યા છે કે સાચી છે કે કેમ. પછી આવે છે પ્રશ્ન ક્રમાંક નંબર 52 અમિતભાઈ ચાવડા. એ પણ જ પૂછે છે ટાંકી તૂટી ગઈ સાચી બાબત છે કે ખોટી બાબત છે, અને તેમાં પેમેન્ટ કેટલું આપ્યું છે અને શું છે? અમિતભાઈનો સવાલ. ત્યારબાદ આવે છે પ્રશ્ન ક્રમાંક નંબર 69 પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ. એમણે પણ જ છે GERIનું સેમ્પલ, SVNITનું સેમ્પલ, નિષ્ણાતો દ્વારા કોન્ક્રીટ મટીરિયલ લેવામાં આવ્યું તેના સેમ્પલ. અને છેલ્લે આવે છે પ્રશ્ન ક્રમાંક નંબર 72. એમાં પૂછે છે કે અનંતભાઈ પટેલ, વાસંદાવાળા. એમણે ટાંકીનું કામ શરૂ કરતાં પહેલાં સોઇલ ટેસ્ટ કરાવવામાં આવ્યો તો કેમ, તે પ્રશ્ન પૂછ્યો છે. મતલબ કે જળ પુરવઠાના વિભાગના જે સવાલો પૂછવાના હતા તેમાં કોંગ્રેસના 50% ધારાસભ્યો જ કહી શકાય, 16માંથી 7, એટલે તેમની પાસે સુરતની તડકેશ્વરની ટાંકી સિવાયનો કોઈ પણ સવાલ હતો નહીં. પાણીના સપ્લાય વ્યવસ્થિત થાય છે નહીં, પ્રદૂષિત પાણી થાય છે કે નહીં, કોઈ જ સવાલ નહીં. કેટલા અંતરિયાળ ગામોમાં પાણીનો સપ્લાય નથી થતો, આવા કોઈ જ સવાલ તેમણે પૂછ્યા નથી. તેમને યોગ્ય નહીં લાગ્યો, કદાચ નહીં પૂછ્યા. એવા અમદાવાદ શહેરમાં જો કમિશનર એમ કહેતા કે 27 હાઈ રિસ્ક એરિયા છે પાણી માટે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કહેતા હોય અને તેના માટે તેઓ કામગીરી 4 કરોડના ખર્ચે કરાવતા હોય, પરંતુ અમદાવાદના 2 ધારાસભ્યો પૈકી કોઈને એવું નથી લાગ્યું કે આપણે આ હાઈ રિસ્ક એરિયા માટેની કામગીરી કેટલી, અને આના સિવાયના બીજા કયા એરિયા, તે પણ કોઈને યોગ્ય નથી લાગ્યું. એટલે મતલબ કે મિત્રો, વિપક્ષ ક્યાંક ને ક્યાંક નબળો પડી રહ્યો છે. કેમ પડી રહ્યો છે તે ખબર પડતી નથી, પરંતુ 100% પરફોર્મન્સ તેમનું નબળું છે. તે બાબત આ સવાલો પરથી સપાટી પર આવી ગઈ છે.
બીજી વસ્તુ કે અહીંયા એક સંકલનનો પણ અભાવ જોવા મળી રહ્યો છે કે જો આંગળીના વેઢે ગણી શકાતા ધારાસભ્યો તમારી પાસે હોય અને તેમ છતાં તમારા 50% ધારાસભ્યો એકનો એક સવાલ કરતા હોય તો તમારી પાસે સંકલનનો અભાવ છે અથવા તો કોઈ યોગ્ય રણનીતિ નથી. તેના કારણે આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અમે કોર્પોરેશનનું રિપોર્ટ કરનારો પત્રકાર છું. કોર્પોરેશનમાં મેં એમ માનતા હતા કે ચલો કોંગ્રેસના 24 છે 25 ધારાસભ્ય કોર્પોરેટરો છે, એમાંથી એકાદ બેને બાદ કરતાં બાકીના લોકો એકના એક જ સવાલ વર્ષોથી જોતા હોય છે, એમટીએસ, બીઆરટીએસ, રિવરફ્રન્ટ, ટેક્સ, આનાથી આગળ નહીં જતા. એમના સવાલ એક જ હોય કે 31/12/25ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમટીએસને કેટલી લોન આપવામાં આવી હતી. એ પ્રશ્ન અમને 24માં પણ પૂછ્યો કે 31/12/24ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમટીએસને કેટલી લોન આપવામાં આવી. ભાઈ 25માં એ જ કરે. એટલે જે ડેટા તૈયાર હોય ડિપાર્ટમેન્ટ પાસે એમાં ખાલી 25ની છેલ્લી એક લીટી ઉમેરી દે એટલે આમ સવાલ ગણ તરત જવાબ આવી જાય. જવાબ દેનાર વ્યક્તિ જ્યારે સવાલ કર્યો છે એ જ વ્યક્તિને તરત જો ગણતરીના કલાકમાં જવાબ મળતો હોય એ નથી વિચારતા કે જવાબ આટલો ઝડપથી કઈ રીતે આવે છે. સામાન્ય સંજોગોમાં તમે સવાલ કરતો મહિના સુધી નથી મળતા, ઝડપથી કહેવાય કારણ કે તમે જે પૂછ્યા છે એમાં છેલ્લી એક જ લીટી છેલ્લા વર્ષની ઉમેરવાની હોય છે. અહીં પણ સંકલનનો ભાવ જોવા મળે છે. 4 ખાતાથી આગળ 5મું ખાતું કોઈને ખબર જ નથી પડતી. આ જ વસ્તુ વિધાનસભામાં જોવા મળી. અને વિધાનસભામાં એવું એ નથી કહેતા કે એકલું કોંગ્રેસ, દરેકનું જે આમ આદમી પાર્ટી છે તો એના પણ સવાલોમાં કોઈ અલગ તરીકે એવા સવાલો બહુ ઓછા જોવા મળ્યા છે. એક આપણે કોર્પોરેટર શ્રી એક ધારાસભ્ય શ્રી જે પેટા ચૂંટણી જીતીને આવ્યા છે, શરૂઆતમાં કહેતા હતા કે વિધાનસભામાં જશે તો વિધાનસભા હલાવી દેશે અને આમ થઈ જશે ને તેમ થઈ જશે ને 2 સત્રમાં 2 બેઠકોમાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવશે, પણ કશું જ જોવા મળ્યું નથી. એ ભાઈએ તો ચૂંટાઈને પહેલાં જ કહી દીધું હતું કે વિધાનસભામાં અમારા પ્રશ્નો લેવાતા નથી, એમાં આવું હોય છે તેવું હોય છે કરીને પહેલેથી જ એમણે તો પાળ બાંધી દીધી. આ વિધાનસભાના સત્ર દરમિયાન એમણે ટુરિઝમ શરૂ કર્યું એવું લાગે છે કે ત્યાંથી એમના મત વિસ્તારના લોકોને લાવે છે, વિધાનસભાના પગથિયા પર બેસાડી અને સારા ગાઈડની જેમ બધું સમજાવે છે કે અહીંયા વિઠ્ઠલભાઈ ભવન નામ સદન શા માટે આપવામાં આવ્યું, ગાંધીજી આ બાજુ મુખ કરીને શા માટે બેઠા છે. મતલબ કે આ જ કામ વિપક્ષ પાસે રહી ગયા છે એવું સ્પષ્ટ જ જણાઈ આવે છે ને, જેના કારણે થઈને જ પ્રજા તેમનાથી ધીમે ધીમે દૂર થતી રહી છે. વિપક્ષ પાસે વિપક્ષનું સંખ્યાબળ ઓછું છે પણ પ્રોપર ટેકનિકલ સવાલ જો પૂછતા હોય તો શાસક પક્ષને તેઓ ભરડામાં લઈ શકે છે, સકંજામાં લઈ શકે છે અને નાગરિકોને મતદારોને લાગે કે ભાઈ અમારા માટે થઈને અવાજ ઉઠાવે છે. પરંતુ અહીં કોઈ જ જાતની વાત નથી. જે વિસ્તારોમાં ભાજપ સિવાયના ધારાસભ્યો છે, જે 15, 17 કે 20, 22 જે બી હશે, આમ આદમી પાર્ટી કોંગ્રેસના બની, એ ધારાસભ્યો બીજા વિસ્તારના પ્રશ્નો એ લોકો ભાજપના વિસ્તારના પ્રશ્નો જ નથી પૂછતા કે હાલાકી શું છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઢંઢેરા પીટવા જાય છે, દેખાવ કરે છે, પ્રદર્શનો કરે છે, પણ દેખાવ પ્રદર્શનમાં ભીડ એકઠી થાય છે તે માત્ર ભીડ છે, તે સમર્થક નથી તેમ માનવું પણ તેમ સમજવું પણ દરેક માટે જરૂરી છે. આશા છે આપના વિડીયો પસંદ આવી છે ને આશા અપેક્ષા એવી રાખું કે ફરીથી આવી વિડીયો બનાવી ના પડે. વિપક્ષ તેમનો તરફથી અચૂક સારા પ્રયત્નો કરશે એવી આશા અપેક્ષા રાખી શકાય, જેથી એક મજબૂત લોકશાહી ગુજરાતના નાગરિકોને મળીને મજબૂત લોકશાહીના દર્શન થઈ શકે. આપના અભિપ્રાય જરૂર જણાવશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.